વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન. કુલ 10,30,000થી વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો તાલુકા પંચાયતની સાથે જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે પણ મત આપશે. 16,226 ઈવીએમ મશીનથી મતદાન થશે. જિલ્લામાં કુલ 1,157 જેટલા મતદાન મથકો, 227 સંવેદનશીલ મતદાન મથકો, 54 અતિસંવેદનશીલ મતદાન મથકો. મતદાન માટે જિલ્લામાં કુલ 8,000થી વધુ ચૂંટણી સ્ટાફ તૈનાત. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થાય તે માટે એસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, જીઆરડી, હોમગાર્ડ અને એસઆરપી સહિત કુલ 7,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત.